Good morning, friends. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે ચેપ્ટર 11 ના સેકન્ડ લેક્ચરમાં આજે સમજીશું કે આલ્કોહોલ એ આલ્કોહોલમાં જેનો જે પ્રકાર આવે છે મિત્રો, તો એ આલ્કોહોલમાં કેવી રીતે એના અલગ અલગ પ્રકાર સમજી શકીએ. તો પહેલો ક્વેશ્ચન છે મિત્રો, એમાં આલ્કોહોલમાં રહેલા OH સમૂહની સંખ્યાને આધારે આલ્કોહોલના પ્રકાર સમજાવો અથવા તો આલ્કોહોલનું વર્ગીકરણ કરો. તો આલ્કોહોલમાં મિત્રો OH સમૂહની સંખ્યાને આધારે મુખ્યત્વે 3 પ્રકારમાં એનું વર્ગીકરણ થાય છે. કેટલા પ્રકારમાં વર્ગીકરણ થાય છે? 3 પ્રકારમાં એનું વર્ગીકરણ થાય છે. એમાં પહેલો પ્રકાર મિત્રો મોનોહાઇડ્રિક આલ્કોહોલ. મોનો એટલે એક, તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે મોનોહાઇડ્રિક આલ્કોહોલમાં OH સમૂહની સંખ્યા કેટલી હોય છે? 1 હોય. કેટલી હોય છે? 1. એટલે કે જે આલ્કોહોલમાં OH સમૂહની સંખ્યા 1 હોય એને આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખી શકીએ છીએ. તો અહીંયા આપણને બે ઉદાહરણ આપેલા છે. એમાં એક છે મિથેનોલ, તેમાં OH સમૂહ કેટલા છે? 1 છે. અહીંયા આપેલું છે પ્રોપેન્ટોલ, CH3CHOH OH સમૂહની સંખ્યા 1 છે. આવા બીજા ઘણા બધા ઉદાહરણ લખી શકાય. દાખલા તરીકે CH3CHOH CH2 CH3. તો ખાલી મિત્રો એમાં OH સમૂહની સંખ્યા 1 હોય એટલે એને આપણે શું કહીશું? મોનોહાઇડ્રિક આલ્કોહોલ. તેવી જ રીતે બીજો પ્રકાર છે મિત્રો ડાયહાઇડ્રિક આલ્કોહોલ. તો ડાયહાઇડ્રિક આલ્કોહોલમાં OH સમૂહની સંખ્યા કેટલી હોય છે? 2 હોય છે. કેટલી હોય છે? 2. તો એમાં આપણને ઉદાહરણ આપેલું છે ઇથેન 1,2 ડાયોલ. ડાયોલ એટલા માટે કે 2 OH સમૂહ છે એટલે ડાય વત્તા ઓલ. તો અહીંયા 2 OH સમૂહ એ 2 CH2, એક CH2 અહીંયા OH, આ CH2OH, આને કહેવાય ઇથેન. 1 અને 2 બે કાર્બન સાથે જોડાયેલા છે એટલે ડાય વત્તા ઓલ. તો આ ડાયહાઇડ્રિક આલ્કોહોલ થયો મિત્રો. એવી રીતે અહીંયા પણ 2 OH સમૂહ જોડાયેલા છે તો એને કહેવાય 3 કાર્બનની સંખ્યા છે એટલા માટે પ્રોપેન પહેલા કાર્બન અને ત્રીજા કાર્બન સાથે જોડાયેલો છે એટલે 1,3 ડાયોલ. ત્રીજો પ્રકાર છે મિત્રો ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. તો ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલમાં OH સમૂહની સંખ્યા કેટલી હોય છે? 3 હોય છે. આપણને અહીંયા ઉદાહરણ આપેલું છે પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. તો એમાં OH સમૂહની સંખ્યા 3 OH જોડાયેલા છે માટે એને કેવા પ્રકારનો આલ્કોહોલ કહેવાશે? ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. અને એનું સૂત્ર એનું નામ થશે 1 2 3 નંબર આપવા પડે. 3 કાર્બન છે એટલે પ્રોપેન. 1 2 3 3 વખત છે એટલે એને શું કહેવાશે? ટ્રાયોલ. આ ઉપરાંત એના બીજા બે સાદા એટલે કે સામાન્ય નામ પણ છે મિત્રો. એને ગ્લિસરીન કે ગ્લિસરોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્લિસરીન ને તમે નામ સાંભળેલું હશે. એકદમ ઘટ્ટ પ્રવાહી છે કે જેની વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા બહુ જ વધારે હોય છે. ઓકે, તો આપણે 3 પ્રકાર સમજ્યા. OH સમૂહની સંખ્યાને આધારે મોનોહાઇડ્રિક આલ્કોહોલ, એમાં OH સમૂહની સંખ્યા 1 હોય. ડાયહાઇડ્રિક આલ્કોહોલ જેમાં OH સમૂહની સંખ્યા 2 હોય. અને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ જેમાં OH સમૂહની સંખ્યા 3 હોય. આ ઉપરાંત મિત્રો અહીં આપણને એ વસ્તુ આપેલું નથી પણ જરૂરી છે કે પોલીહાઇડ્રિક આલ્કોહોલ પણ હોય છે કે જેમાં OH સમૂહની સંખ્યા એ 3 કરતા વધારે હોય. બરાબર, તો એને આપણે પોલીહાઇડ્રિક આલ્કોહોલ કહીએ છીએ. એક એવું આપણે ઉદાહરણ સમજીએ. અહીંયા આપણને કદાચ તમે આ બંધારણ મિત્રો ક્યાંક જોયું હશે.
તો ગ્લુકોઝના જે બંધારણીય સૂત્ર જે છે C6 આપણે આનું સૂત્ર શું લખીએ છીએ C6H12O6 પણ એનું બંધારણ આપણે આ રીતે લખી શકીએ છીએ એમાં આલ્ડિહાઇડ સમૂહ છે આલ્ડિહાઇડ સમૂહ ઉપરાંત એમાં 1 2 3 4 અને 5 OH સમૂહ આવેલા હોવાથી એને પોલીહાઇડ્રિક આલ્કોહોલ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે ગ્લુકોઝ મિત્રો એક પ્રકારનું શું છે પોલીહાઇડ્રિક આલ્કોહોલ બરાબર એ વધારાની માહિતી તરીકે આપણે ધ્યાનમાં રાખીશું એમાં OH સમૂહની સંખ્યા કેટલી છે મિત્રો 5 છે હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એમાં આલ્કોહોલમાં OH સમૂહ જો sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય OH સમૂહ ક્યાં જોડાયેલો હોય sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે તો આલ્કોહોલનું વર્ગીકરણ કેટલા પ્રકારમાં થાય એ આપણે સમજવાનું છે ફરીથી ક્વેશ્ચન રિપીટ કરું છું મિત્રો આલ્કોહોલમાં OH સમૂહ sp3 કાર્બન એ સંકૃત કાર્બન સાથે જોડાયેલ હોય ત્યારે તેનું વર્ગીકરણ સમજાવો તો એના sp3 સંકૃત કાર્બન સાથે OH સમૂહ જોડાયેલો હોય તો એમાં પણ એના ત્રણ પ્રકાર મિત્રો પડે છે પહેલો પ્રકારમાં એનું વર્ગીકરણ પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાં થાય છે મિત્રો આ જ વસ્તુ તમે 10મા ચેપ્ટરમાં હેલાઇડ માં પણ ભણ્યા છો હેલોઆલ્કેનમાં કે પ્રાથમિક હેલાઇડ દ્વિતીયક હેલાઇડ અને તૃતીયક હેલાઇડ તો સેમ એ જ અહીંયા ભાગ જે છે મિત્રો અહીંયા છે ખાલી હેલાઇડમાં હેલોજન પરમાણુ આવે છે અને આલ્કોહોલમાં OH પરમાણુ આવે છે બાકી બંનેમાં કોઈ જ ફરક નથી જેવી રીતે પ્રાથમિક હેલાઇડ દ્વિતીયક હેલાઇડ અને તૃતીયક હેલાઇડ આપણે નક્કી કરીએ છીએ તેવી જ રીતે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ નક્કી કરવાનું હોય છે વધારે માહિતી મેળવીએ આ પ્રકારના સંયોજનોમાં OH સમૂહ અનુક્રમે પ્રાથમિક દ્વિતીયક કે તૃતીયક કાર્બન સાથે જોડાયેલો હોય છે જો OH સમૂહ પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કેવો આલ્કોહોલ કહેવાશે પ્રાથમિક આલ્કોહોલ જો OH સમૂહ પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કેવા પ્રકારનો આલ્કોહોલ કહેવાશે મિત્રો પ્રાથમિક આલ્કોહોલ જો OH સમૂહ દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કેવા પ્રકારનો આલ્કોહોલ કહેવાશે દ્વિતીયક આલ્કોહોલ અને જો OH સમૂહ તૃતીયક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને આપણે તૃતીયક આલ્કોહોલ તરીકે ઓળખી શકીએ છીએ હવે આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા આપણને ત્રણ ઉદાહરણ આપેલા છે પહેલા ઉદાહરણમાં જે OH સમૂહ જે છે આ કાર્બન સાથે જોડાયેલો છે તો આ કાર્બન કેવા પ્રકારનો છે પ્રાથમિક છે બરાબર કારણ કે બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે માટે ઇથેનોલ જે છે કેવા પ્રકારનો આલ્કોહોલ થશે પ્રાથમિક પ્રકાર બીજા નંબરના ઉદાહરણમાં આ OH સમૂહ જે છે મિત્રો એ આ કાર્બન સાથે જોડાયેલો છે આ કાર્બન કેવા પ્રકારનો છે દ્વિતીયક કારણ કે બે કાર્બન સાથે જોડાયેલો છે માટે પ્રોપેન્ટોલ એ કેવા પ્રકારનો આલ્કોહોલ થશે દ્વિતીયકને અંગ્રેજીમાં સેકન્ડરી તરીકે ઓળખવામાં આવે છે પ્રાથમિકને અંગ્રેજીમાં પ્રાઇમરી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રીજું ઉદાહરણ જોઈએ OH સમૂહ જે છે એ આ કાર્બન સાથે જોડાયેલો છે આ કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોવાથી એ તૃતીયક કાર્બન થશે અને તૃતીયક કાર્બન થાય તો એ કેવા પ્રકારનો આલ્કોહોલ થશે તૃતીયક આલ્કોહોલ આ રીતે મિત્રો OH સમૂહ જે છે એ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો એના આધારે એનું પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાં વર્ગીકરણ થાય છે એક બે ઉદાહરણ મિત્રો હજી વધુ જોઈએ ખાસ જ્યારે આલ્કોહોલ નક્કી કરો ત્યારે એને ઉતાવળ કરવાની નહીં ખાસ ઘણી વખતે આપણે આ જે ઉદાહરણ છે તમારી સામે મિત્રો જો ધ્યાનથી જુઓ CH3 CCH3 CH3 CH2OH તો આ કેવા પ્રકારનો આલ્કોહોલ થશે
કાર્બન સાથે sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે તો આ કાર્બન કેવા પ્રકારનો છે ઘણાએ ભૂલ કરી હશે મિત્રો ઘણાએ કેવું લખ્યું હશે તૃતીયક પણ આ કાર્બન તૃતીયક નથી એ કાર્બન કેવો છે પ્રાથમિક છે કારણ કે એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે પછી આ કાર્બન તૃતીયક છે જ્યારે આપણે જો OH સમૂહ ધરાવતો કાર્બન વિચારવાનો છે એટલા માટે આ આલ્કોહોલનો પ્રકાર કેવો થશે પ્રાથમિક થશે મિત્રો એટલે ખાસ તમારે આ ધ્યાનમાં રાખવાનું કે જે કાર્બનની સાથે જેવા પ્રકારના પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો તો પ્રાથમિક આલ્કોહોલ દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો તો દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક કાર્બન સાથે જોડાયેલો હોય તો તૃતીયક આલ્કોહોલ ઓકે હજી બીજું એક ઉદાહરણ જોઈએ મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે OH સમૂહ જે છે મિત્રો એ આ કાર્બન સાથે જોડાયેલો છે આ કાર્બનનો પ્રકાર કેવો છે દ્વિતીયક છે આ જે કાર્બન આ બાજુ આ બીજા કાર્બન સાથે જોડાયેલો છે ને અહીંયા પણ બેન્ઝીનનો એક કાર્બન હોય તો દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો હોય તો આ આલ્કોહોલનો પ્રકાર પણ કેવો થાય દ્વિતીયક થાય બરાબર તો આ રીતે આપણે એક કરતા વધારે ઉદાહરણ દ્વારા એ પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક વિશેની માહિતી મેળવી શકીએ છીએ હવે બીજો પ્રકાર છે મિત્રો એલાઇલિક આલ્કોહોલ આ જ વસ્તુ મિત્રો હેલો આલ્કેનમાં એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ પણ આવતું હતું એવી જ રીતે આલ્કોહોલમાં પણ એલાઇલિક આલ્કોહોલ અને બેન્ઝાઇલિક આલ્કોહોલ એના પ્રકાર પડે છે sp3 સંકૃત કાર્બન સાથે તો એલાઇલિક આલ્કોહોલ જે છે મિત્રો એમાં ખાસ જે આલ્કોહોલમાં OH સમૂહ કાર્બન કાર્બન દ્વિબંધ પછીના sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે એટલે કે એલાઇલિક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો એને આપણે એલાઇલિક આલ્કોહોલ કહીએ છીએ ફરીથી એક વખત રિવિઝન કરીએ જે આલ્કોહોલમાં OH સમૂહ કાર્બન કાર્બન દ્વિબંધ પછીના sp3 સંકૃત કાર્બન સાથે કાર્બન કાર્બન દ્વિબંધ પછીના sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય એટલે કે એલાઇલિક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને આપણે શું કહીશું એલાઇલિક આલ્કોહોલ ઉદાહરણ તમને આપેલું છે કે આ જે કાર્બન કાર્બન દ્વિબંધ છે એના પછીનો કાર્બન આ sp3 સંકૃત કહેવાય કારણ કે બંને બાજુ સિંગલ બોન્ડ છે અને એની સાથે OH સમૂહ જોડાયેલો હોય તો એને આપણે એલાઇલિક આલ્કોહોલ કહીશું આ કેવા પ્રકારનો આલ્કોહોલ થશે તો મિત્રો પ્રાથમિક જે આગળ બને એમાંથી પણ આપણે પ્રકાર નક્કી કરી શકીએ કારણ કે આ OH સમૂહ એક જ કાર્બન સાથે જોડાયેલો છે આ ઉપરાંત બીજું ઉદાહરણ આપણને આપેલું છે આ દ્વિબંધ છે દ્વિબંધ પછીનો કાર્બન એટલે કે આ જે સિંગલ બોન્ડથી જોડાયેલો છે દરેક બાજુ sp3 સંકૃત થયો તો એની સાથે OH સમૂહ જોડાયેલો છે માટે આ પણ કેવા પ્રકારનો આલ્કોહોલ થશે એલાઇલિક આલ્કોહોલ ત્રીજું ઉદાહરણ જોઈએ તો અહીંયા દ્વિબંધ છે એના પછીનો કાર્બન એલાઇલિક કાર્બન આ થાય તો એની સાથે OH સમૂહ જોડાયેલો છે તો એને પણ આપણે એલાઇલિક આલ્કોહોલ કહી શકાય ત્રીજો પ્રકાર છે મિત્રો બેન્ઝાઇલિક આલ્કોહોલ બેન્ઝીન સાથે પરંતુ બેન્ઝીન સાથે સીધો OH સમૂહ નહીં બેન્ઝીન પછીના sp3 સંકૃત કાર્બન સાથે જો OH સમૂહ જોડાયેલો હોય તો એને આપણે બેન્ઝાઇલિક આલ્કોહોલ કહીશું આ પ્રકારના આલ્કોહોલમાં OH સમૂહ એરોમેટિક બોલાય એટલે કે બેન્ઝીન ની પછીના sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે આ બેન્ઝીન છે મિત્રો એરોમેટિક બોલાય એના પછીનો કાર્બન એટલે કે આ કહેવાય અને એની સાથે OH સમૂહ જોડાયેલો હોય સીધો OH સમૂહ એરોમેટિક કેન્દ્ર સાથે જોડાયેલો હોય તો ફિનોલ થઈ જાય બરાબર પણ આ જે છે એ બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય મિત્રો અને એનો પ્રકાર કેવો થશે પ્રાથમિક કારણ કે OH સમૂહ પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો છે બીજો જે છે મિત્રો એ પણ બેન્ઝાઇલિક આલ્કોહોલ છે કારણ કે અહીંયા OH સમૂહ જે છે અને આ બેન્ઝીનનો જે કાર્બન છે sp3 સંકૃત છે બરાબર બીજો કોઈ ડબલ બોન્ડથી જોડાયેલો નથી માટે એ પણ કેવા પ્રકારનો આલ્કોહોલ થશે બેન્ઝાઇલિક આલ્કોહોલ
ત્રીજું ઉદાહરણ આપેલું છે બેન્ઝીન પછીનો કાર્બન એટલે કે આ sp3 સંકૃત કાર્બન કહેવાય અને એની સાથે OH સમૂહ જોડાયેલો હોય તો એને આપણે બેન્ઝાઇલિક આલ્કોહોલ તરીકે દર્શાવી શકીએ. તો આ ત્રણેય ઉદાહરણ જે છે મિત્રો બેન્ઝાઇલિક આલ્કોહોલના છે. એમાં બી પાછા પ્રાથમિક અને દ્વિતીયક અને તૃતીયક પણ હોઈ શકે. એટલે ખાસ જ્યારે આલ્કોહોલમાં જે OH સમૂહ sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો એના ત્રણ પ્રકારમાં વર્ગીકરણ થાય છે. એક પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. સેકન્ડ નંબરે એલાઇલિક આલ્કોહોલ એલાઇલિક સમૂહ ધરાવતો હોય અને એના પછી એટલે કે કાર્બન કાર્બન દ્વિબંધ પછીનો કાર્બન એની સાથે OH સમૂહ જોડાયેલો હોય. બેન્ઝાઇલિક આલ્કોહોલમાં એરોમેટિક વલય છે એના પછીનો જે sp3 સંકૃત કાર્બન પરમાણુ હોય અને એની સાથે OH સમૂહ જોડાયેલો હોય તો એને આપણે બેન્ઝાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખી શકીએ. આ ત્રણ ઉદાહરણ મિત્રો એના છે. હવે મિત્રો આપણે આગળની થિયરીમાં આલ્કોહોલમાં OH સમૂહ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો એના ત્રણ પ્રકાર વિશે સમજ્યા. હવે નેક્સ્ટ થિયરીમાં આલ્કોહોલમાં OH સમૂહ sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો એના પ્રકાર આપણે સમજીએ. તો એવા આલ્કોહોલને વિનાઇલિક આલ્કોહોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિનાઇલ સમૂહ CH2 ડબલ બોન્ડ CH ખાસ કરીને મિત્રો વિનાઇલ સમૂહ સાથે એટલે કે વિનાઇલિક કાર્બન સાથે OH સમૂહ જોડાયેલો હોય તેવા આલ્કોહોલને વિનાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. કાર્બન કાર્બન દ્વિબંધ સાથે એટલે કે વિનાઇલ કાર્બન સાથે અથવા તો એરાઇલ કાર્બન પરમાણુ સાથે તે જોડાયેલ હોય છે. અહીંયા આપણને બે ઉદાહરણ આપેલા છે. CH2 ડબલ બોન્ડ CH OH તો અહીંયા મિત્રો આ કાર્બન કાર્બન દ્વિબંધ છે. આ દ્વિબંધ સાથે એટલે વિનાઇલ કાર્બન કહેવાય બરાબર. અને વિનાઇલ કાર્બન સાથે OH સમૂહ જોડાયેલો હોય તો તેને આપણે વિનાઇલિક આલ્કોહોલ કહીએ છીએ. આનું IUPAC નામ થશે. આને ઇથીન કહેવાય અને પહેલા કાર્બન સાથે જોડાયેલો છે એટલે એને 1-ol કહી શકાય. આ ઉપરાંત તે એરાઇલ કાર્બન પરમાણુ સાથે બી જોડાયેલો હોઈ શકે. આવી રીતે ચક્રીય રચના ધરાવતા કાર્બન સાથે પણ જોડાયેલો હોઈ શકે. અહીંયા મિત્રો આ રીતે ચક્રીય રચના છે. ચક્રીય રચનામાં અહીંયા ડબલ બોન્ડ છે કાર્બન કાર્બન વચ્ચે અને એની સાથે આ વિનાઇલ સમૂહ થયો એની સાથે OH સમૂહ જોડાયેલો હોય તો આને પણ વિનાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખી શકાય છે. હા મિત્રો એટલી વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા આ રીતની એરાઇલ સમૂહમાં જો તમે આ રીતે કરીને સીધો OH સમૂહ જોડાય તો આ વિનાઇલિક આલ્કોહોલ કહી શકાય નહીં. કારણ કે આ એરોમેટિક સંયોજનમાં ત્રિબંધ છે અને સીધો OH સમૂહ એની સાથે જોડાયેલો છે બરાબર. એટલે આ ફિનોલ ઇથર આ શું થયો મિત્રો? ફિનોલ. એટલે ખાસ અહીંયા આ પ્રકારનો આ આલ્કોહોલ નથી મિત્રો. આને આપણે ફિનોલ કહીએ છીએ. શું કહીએ છીએ? ફિનોલ. એટલે એરોમેટિક ચક્રીય રચનામાં પણ ખાસ ધ્યાન રાખવાનું. આવી રીતે કાર્બન કાર્બન દ્વિબંધ સાથે સીધો OH સમૂહ જોડાયેલો હોય અને વિનાઇલ સમૂહ બનતો હોય તો એને આપણે વિનાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખી શકીએ. હવે OH સમૂહની સંખ્યાના આધારે મિત્રો ફિનોલના પણ આ રીતે પ્રકાર પડે છે. જેમ આલ્કોહોલમાં પડતા હતા મોનો, ડાય અને ટ્રાય એવી રીતે આમાં પણ જો OH સમૂહની સંખ્યા 1 હોય તો એને મોનોહાઇડ્રિક કહેવાય. OH સમૂહની સંખ્યા 1 હોય તો એને મોનોહાઇડ્રિક કહેવાય. OH સમૂહની સંખ્યા 2 હોય તો એને ડાયહાઇડ્રિક કહેવાય. OH સમૂહની સંખ્યા 3 હોય તો એને ટ્રાયહાઇડ્રિક કહેવાય. એટલે કે OH સમૂહની સંખ્યાના આધારે આપણે ફિનોલના પણ પ્રકાર પાડી શકીએ છીએ. પણ ફિનોલમાં એટલું યાદ રાખવાનું એરોમેટિક કેન્દ્ર સાથે સીધો જ OH સમૂહ જોડાયેલો હોય તો જ એને ફિનોલ કહેવાય. આને ફિનોલ કહેવાય નહીં મિત્રો. આવી રીતે જો CH2 હોય પછી OH સમૂહ જોડાયેલો હોય તો આને ફિનોલ કહી શકાય નહીં. કારણ કે આ આલ્કોહોલ છે બરાબર. કેવા પ્રકારનો આલ્કોહોલ થશે? બેન્ઝાઇલિક આલ્કોહોલ છે. તો
જ્યારે સીધો જ કેન્દ્ર સાથે OH જોડાયેલો હોય તો એને આપણે શું કહી શકીએ, ફિનોલ કહી શકીએ. બંનેમાં આનો ફરક છે. હવે એવી જ રીતે મિત્રો ઇથરના પણ પ્રકાર પડે છે. ઇથરના બે પ્રકાર છે. સંમિતિ ઇથર જેને સાદો ઇથર બી કહેવાય, અસંમિતિ ઇથર જેને મિશ્ર ઇથર પણ તરીકે ઓળખી શકાય છે. તો સમજીએ, જો ઇથર સંયોજનોમાં ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા બંને આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ કેવા હશે? સમાન હશે. ઓક્સિજનની બંને બાજુ જે જોડાયેલા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ અથવા તો કહી શકાય કે બંને બાજુ કાર્બનની સંખ્યા સરખી હશે તો તે સાદા ઇથર એટલે કે સંમિત ઇથર તરીકે ઓળખાય છે. અહીંયા જોઈ શકો છો કે આ ઓક્સિજન છે તો બંને બાજુ CH3 CH3 બંને બાજુ સરખા આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. અહીંયા પણ બંને બાજુ સરખો આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે. અહીંયા પણ બંને બાજુ સરખો આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે. માટે એ ત્રણે ત્રણ કેવા પ્રકારના ઇથર કહેવાશે? સાદા અથવા તો સંમિત ઇથર. જો ઇથર સંયોજનમાં ઓક્સિજન પરમાણુ પાસે જોડાયેલા બંને સમૂહ કેવા હોય? જુદા જુદા, એટલે કે બંનેમાં કાર્બનની સંખ્યા જુદી જુદી હોય તો એને મિશ્ર અથવા તો અસંમિતીય ઇથર કહે છે. અહીંયા તમે ઉદાહરણ આપેલું છે મિત્રો. આ બાજુ ઓક્સિજનમાં કાર્બનની સંખ્યા 2 છે, આ બાજુ ઓક્સિજનની બાજુ કાર્બનની સંખ્યા 1 છે, તો જુદા જુદા સમૂહ થયા. આ બાજુ મિથાઇલ સમૂહ, આ બાજુ ઇથાઇલ છે, તો એના માટે એ અસંમિત ઇથર. એવી રીતે આ ઓક્સિજનમાં આ બાજુ કાર્બનની સંખ્યા 6 છે, આ બાજુ 2 છે, બંને આ બાજુ ઇથાઇલ સમૂહ છે, આ બાજુ ફિનાઇલ સમૂહ છે, તો બંનેની સંખ્યા કેવી થઈ? જુદી જુદી. માટે આ કેવા પ્રકારનો ઇથર થશે? અસંમિત. તો આમ મિત્રો sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો વિનાઇલિક આલ્કોહોલ કહેવાય. એના આધારેના પ્રકાર છે. OH સમૂહની સંખ્યાના આધારે ફિનોલમાં પણ આલ્કોહોલની જેમ મોનો, હાઇડ્રિક, ડાયહાઇડ્રિક અને ટ્રાઇહાઇડ્રિક આલ્કોહોલ પણ પ્રકાર પડે છે. અને એવી જ રીતે ઓક્સિજનની આજુબાજુ બંને સમાન ક્રિયાશીલ સમૂહ અને અસમાન ક્રિયાશીલ સમૂહના આધારે પણ ઇથરના સંમિત ઇથર અને અસંમિત ઇથર એવી રીતે બે પ્રકાર